મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વની બેઠક બોલાવી। ભારત નેધરલેન્ડ વચ્ચે કરાર થતા તેમણે બેઠક બોલાવી। કલ્પસર અને ભાડભૂત યોજનાને લઈને સમીક્ષા કરવામાં આવી। યોજનાની વર્તમાન સ્થિતિ અને રિપોર્ટ મુદ્દે ચર્ચા કરવામાં આવી। ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી। પીએમ મોદીની નેધરલેન્ડ મુલાકાત સમયે આ કરાર થયા છે, ત્યારે યોજના અને યોજનાને લઈને ચર્ચા કરવામાં આવી। વર્તમાન સ્થિતિ અને રિપોર્ટ મુદ્દે અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે સમીક્ષા કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે મહત્વની બેઠક, નેધરલેન્ડ અને ભારત વચ્ચે જે કરાર થયા છે તેને લઈને ચર્ચા। બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેના નિવાસસ્થાને સવારે મહત્વપૂર્ણ બેઠક જે છે તે યોજી છે। આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે ગઈકાલે પીએમ મોદીની ઉપસ્થિતિની અંદર જે નેધરલેન્ડની અંદર તેના પ્રવાસ દરમિયાન જે કરાર થયા હતા, જે આપણા ગુજરાતના કલ્ચરની જે યોજનાઓ છે તેના સંદર્ભમાં આ યોજનાને લઈને સમીક્ષા જે છે તે કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સાથે જો વાત કરવામાં આવે તો આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કારણ કે ભાડભૂત યોજના અને કલ્ચર યોજના બંનેની અંદર જે સમીક્ષા જે છે તે કરવામાં આવી છે। યોજનાની સ્થિતિ શું છે, રિપોર્ટ ક્યાં સુધી તૈયાર થયેલો પડ્યો છે અને ક્યાં સુધી રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને આપવામાં આવશે, આ તમામ બાબતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। કલ્ચર યોજનાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા જે જળશક્તિ મંત્રાલય છે તેના દ્વારા જે લેટર ઓફ ઇન્ટેન્ટ જે સાઇન કરવામાં આવ્યો છે નેધરલેન્ડ સરકાર સાથે, તેના સંદર્ભે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ આ બેઠકની અંદર થઈ છે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।